હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ 1 યુનિટ 5 ફિફ્થ ઓફ ધ 6 બરાબર એ પાઠ વિશેનો અભ્યાસ કરીશું. યુનિટ 4માં જે એક્ટિવિટીઝ હતી પાછળની જે એક્ટિવિટીઝ 3, 4, 5 મતલબ કે 3 છે એ મેં તમને કરાવી દીધી છે. એક્ટિવિટી 4 અને 5 આપણે ડીસીમાં જોઈ લીધેલી છે બરાબર છે. એમાં જે મેપ્સ વિશેનું આપેલું હતું તે આપણે ડીસીમાં જોઈ લીધું છે. તમે ડીસીમાં તો વ્યવસ્થિત સારી રીતે જોવો જ છો તો એ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા ફિફ્થ ઓફ ધ 6 યુનિટ 5 છે તો તેમાં પણ આપણે ડીસીમાં એક્ટિવિટી 1 જોઈ લીધી છે, છતાં પણ હું તમને ફક્ત કરાવી દઉં છું. બાકી 1, 2 અને 3 જે 4 સુધી થઈ ગયેલું છે વાંધો નહીં, પણ હું તમને અત્યારે કરાવી દઉં છું. જે અને બીજું એ કે એક્ટિવિટી 2 જે છે યુનિટ 5માં એ તમારે તમારી જાતે જ કરવાની છે બરાબર છે. જે ડીસીમાં જોઈ લીધું છે પણ એમાં શું કરવાનું છે કે તમે તમારી જાતે તમારા ક્લાસમેટનું લખવાનું છે. તો એ તમે હોમવર્ક આપ્યું છે અને આઈ થિંક તમે ડીસીમાં મેં બતાવ્યું ત્યારે તમે કરી પણ લીધું હતું. તો અત્યારે આપણે એક્ટિવિટી 1 સ્ટાર્ટ કરીએ. જે પોયમ્સ છે. હિયર કમ્સ મિસ દાસ ટુ ચેક હર ક્લાસ. ફર્સ્ટ ઇઝ ટોમ હુ ઇઝ સેન્ટ બાય his mom. Second is Tina, whose best friend is Meena. Third, fourth, and fifth are triplets of Mr. Nath. Sixth is Mary, who looks like a fairy. Seventh is Amit, who looks quite sweet. Eighth and ninth are busy in a fight, and 10th is Jasmine, who complete the line. તો અહીંયા આપણે સરસ મજાનું ડીસીમાં પિક્ચર સહિત નામ સહિત બાળકો બતાવ્યા હતા બરાબર છે, એ જોયેલું છે. તો અહીંયા શું કહેવા માગે છે કે જે બાળકો છે તેના વિશેની સ્કૂલમાં વાત કરવામાં આવી છે કે સેકન્ડ ઇઝ ટીના હુઝ બેસ્ટ ફ્રેન્ડ. ટીનાની બેસ્ટ ફ્રેન્ડ કોણ છે તો કે મીના. ત્રીજા નંબર, ચોથો નંબર અને પાંચમા નંબર જે છે તે કોણ મિસ્ટર નાથના છે. સિક્સ ઇઝ મેરી. 6 છે તે મેરી છે. તે કેવી લાગે છે તો કે ફેરી. ફેરી એટલે શું થાય તો કે પરી જેવી દેખાય છે. 7th ઇઝ અમિત. એ એકદમ શાંત અને સ્વીટ છે. 8, 9 છે ઈફ અને 8 અને 9 છે શેમાં બિઝી છે, વ્યસ્ત છે તો કે ફાઇટ કરવામાં બરાબર. તો એ આપણે એક્ટિવિટીઝ જોયેલી હતી. હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 1B. એમાં શું છે તો એ પણ જોયેલું હતું કે ફર્સ્ટ કોણ છે તો કે ફર્સ્ટ નંબર ઉપર ટોમ. પછી બાજુમાં 8 નંબર ઉપર શું કરે છે તો 8 નંબર જે છે એ ફાઇટ કરે છે તો ત્યાં લખવાનું રહેશે ફાઇટ. 10 નંબર છે કોણ છે, શું નામ આપેલું છે 10 નંબર ઉપર તો કે જસ્મીન. પછી 9th નંબર ઉપર કોણ છે તો કે 9th નંબર ઉપર નાથ, મિસ્ટર નાથ બરાબર. પછીનું છે 6th નંબર ઉપર કોનું નામ આપેલું છે તો કે મેરી. 7th ઉપર આપેલું છે અમિત. પછી કોનું નામ આવશે સેકન્ડ ઉપર તો કે જે નાથ આપેલું છે તો એ આવશે 3 અને 5 નંબર આપવાના છે તો 3 અને 5. અને સેકન્ડ નંબર ઉપર ટીનાનું નામ છે અને 9th ઉપર છે કે તે શું કરવામાં વ્યસ્ત છે તો કે બિઝી ઇન અ ફાઇટ બરાબર. અહીંયા એક્ટિવિટી 1 પૂરી થઈ. એક્ટિવિટી 2 જે છે તેમાં એ કરવાનું છે કે તમારે તમારા ક્લાસમેટનું નામ લખવાનું છે. તમારા સાથે કોઈ વિદ્યાર્થીઓ હોય, તમારા ફ્રેન્ડ હોય તેનું તમારે નામ લખવાનું છે રજિસ્ટરમાં. જેનો પહેલો નંબર છે, બીજો નંબર છે, ત્રીજો નંબર છે અને તેના નામ રજિસ્ટર પ્રમાણે તો તમે તમારી જાતે લખી શકો. સેકન્ડ, ફર્સ્ટ, થર્ડ, ફોર્થ એ રીતે ઓર્ડર નંબર લખવાના છે અને પછી નામ કોઈ પણ લખી શકો બરાબર. હવે જોઈએ આપણે એક્ટિવિટી 3. એક્ટિવિટી 3માં શું છે તો કે આપના વર્ગમાં સ્લો લંગડી હરીફાઈનું આયોજન કરો. વિદ્યાર્થીઓએ બેલેન્સ જાળવવું અને પગ જમીન પર મૂકવો નહીં. છેલ્લે આવનાર વિજેતા ગણાશે. રેસના પરિણામ પરથી નીચેની વિગતો પૂરો. હવે જો અહીંયા છે અવર ક્લાસ અરેન્જ અ સ્લો લંગડી રેસ ઓન
ડેટ લખવાની, કોઈ પણ ડેટ લખી શકો કે ફોર એક્ઝામ્પલ અત્યારે હમણાં ઉત્તરાયણ ગઈ તો આપણે 14th જાન્યુઆરી લખી શકીએ, બરાબર. ડેટ ધ સ્ટુડન્ટ વેર એગર ફોર ધ રેસ, એટલે અમારી સ્કૂલમાં 14 જાન્યુઆરીએ સ્લો લંગડી રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ સ્ટુડન્ટ્સ, બધા વિદ્યાર્થીઓ છે તે એ રેસમાં ભાગ લેવા માટે ખૂબ જ આતુર હતા. સ્ટુડન્ટ્સ ટુક પાર્ટ ઇન ધ રેસ, એટલે કેટલા સ્ટુડન્ટ હતા તો ખાલી જગ્યામાં કોઈ પણ અંક લખી શકો, 9, 8, 7, 10, બરાબર. તો અહીંયા આવશે 10 સ્ટુડન્ટ ટુક પાર્ટ ઇન ધ રેસ, તો એ રીતે તમે લખી શકો. ધ પાર્ટિસિપન્ટ હેડ ટુ વોક વિથ વન leg only. The fastest participant will lose the race. You cannot put your leg down on the ground. The race was really interesting. એટલે શું કરવાનું હતું કે એક પગે ઊભું રહેવાનું છે, કોણ છેલ્લે સુધી ઊભું રહે છે, જમીનને પગ અડાડવાનો નથી. પછી અહીંયા કોઈ સ્ટુડન્ટનું નામ લખવામાં આવ્યું છે કે નીતિન, એટલે કે સ્ટુડન્ટને નીતિન વોન ધ રેસ. હવે બોયઝ છે એટલે શું લાગશે? હી, બરાબર. He was last in the race, so he stood first. The rest of the 8 students put their legs down. જો અહીંયા 9 સ્ટુડન્ટ તમે લખ્યા હોય તો એ જે આગળના 8 સ્ટુડન્ટે શું કરી દીધું હતું તો કે તેનો પગ છે તે જમીનને અડાડી દીધો હતો. નીતિન છે તે રેસ જીતી ગયો હતો. સો દે વર આઉટ ઓફ ધ રેસ, તેથી બધા લોકો તે રેસમાંથી બહાર નીકળી ગયા હતા, બરાબર. હવે જોઈએ, રાઇટ ડાઉન ધ રિઝલ્ટ ઓફ ધ સ્લો લંગડી રેસ ઇન ધ ટેબલ. એમાં પણ તમારે ઓર્ડર નંબર આપવાના છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. પછી નામ લખવાના છે, તો નામમાં તમે તમારા ફ્રેન્ડ્સના બધાના નામ લખી શકો. અને ટાઈમ આપ્યા છે તો ટાઈમમાં લખવાનું છે. ફોર એક્ઝામ્પલ પહેલાંમાં લખો તમે કે નીતિન, તો 2 મિનિટ્સ, બરાબર. સેકન્ડમાં છે સ્વપ્નિલ, તો કે 1 મિનિટ 50 સેકન્ડ. તેને ક્યાં સુધી પગ રાખ્યો તો કે 1 મિનિટ અને 50 સેકન્ડ સુધી તેણે પગ રાખ્યો. ઉમા, દીપા, રાકેશ, મોના, અલી, એ બધાના તમે નામ લખી શકો. અહીંયા ઓર્ડર નંબરમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, બરાબર. હવે આપણે જોઈએ એક્ટિવિટી 3C. Who won the race? તો કે સૌથી વધારે કોણે પગ રાખ્યો હતો તો કે નીતિન, તો અહીંયા આવશે નીતિન વોન ધ રેસ. Who stood last? તો અહીંયા આવશે છેલ્લે કોણ હતું તો છેલ્લે તમે નામ લખ્યું હોય ટેબલમાંથી એનું નામ આવશે કે ફોર એક્ઝામ્પલ મનોજ, બરાબર. Who was third in the race? ત્રીજા નંબર ઉપર કોણ છે તો કે ઉમા. Who was fifth? 5 નંબર ઉપર કોણ છે તો કે રાકેશ. જે તમે નામ લખ્યા હોય સ્ટુડન્ટના એના નામ લખવાના. Who was fourth in the race? તો કે દીપા, બરાબર. હવે આપણે જોઈએ એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 છે તે ખૂબ જ સરસ આપેલી છે, પિક્ચર બધાના ફોટા સહિત આપેલી છે કે અહીંયા પ્રેસિડન્ટ, ઇન્ડિયાના પ્રેસિડન્ટના ફોટા આપેલા છે અને નામ આપેલા છે, જે આપણે ડીસીમાં જોઈ લીધું છે કે પહેલું છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બીજા નંબર ઉપર છે સર્વપલ્લી રાધાકૃષ્ણન, ત્રીજા નંબર ઉપર છે ઝાકિર હુસેન, ચોથું છે શ્રી વરાગીરી વેંકટેગીરી, પાંચમા નંબર ઉપર છે ફકરુદ્દીન અલી અહેમદ, છઠ્ઠું છે શ્રી નીલમ સંજીવ રેડ્ડી, 7 નંબર ઉપર શ્રી ગિની જૈલસિંઘ, પછી છે શ્રી આર વેંકટેરમન, એ પછી છે નેક્સ્ટ ડૉક્ટર શંકર દયાળ શર્મા, નેક્સ્ટ છે શ્રી કે આર નારાયણ, એના પછી બન્યા હતા એપીજે અબ્દુલ કલામ, એ પછી હતા પ્રતિભા દેવસિંહ પાટીલ અને લાસ્ટ હતા પ્રણબ મુખર્જી, બરાબર. અત્યાર સુધીના જે આપેલા છે એના નામ છે ફોટા સહિત. હવે છે ડીસીમાં, મતલબ કે અહીંયા સુધી ડીસીમાં આપણે જોઈ લીધું. હવે જોઈએ એક્ટિવિટી બી. એમાં શું કરવાનું હતું કે જેના નામ આપેલા છે તે આપણે લખવાના છે
તો નંબર આપેલા છે, એમાં જેટલા નંબર છે ટોટલ 13 નંબર આપેલા છે. તો એ તમારે લાઈનમાં લખવાનું છે કે ફર્સ્ટ નંબર ઉપર રાજેન્દ્ર પ્રસાદ છે, સેકન્ડ નંબર ઉપર છે સર્વપલ્લી રાધાકૃષ્ણન, થર્ડ નંબર ઉપર ઝાકીર હુસેન. તો એ તમારે નંબર પ્રમાણે લખવાના રહેશે પ્રેસિડેન્ટના નામ, બરાબર. પછી છે ફ્રોમ ટુ, એટલે કે પહેલાં જે રાજેન્દ્ર પ્રસાદ હતા પ્રેસિડન્ટ, તે હતા 26 જાન્યુઆરી 1950થી લઈ અને 13 મે 1962 સુધી તે રહ્યા હતા પ્રેસિડન્ટ. સૌથી પહેલાં હતા ઇન્ડિયાના ફર્સ્ટ પ્રેસિડન્ટ. સેકન્ડ હતા ડૉક્ટર સર્વપલ્લી. તેમાં તમારે લખવાનું રહેશે કે તે 13 મેથી લઈ 13 મે 1962થી લઈ અને 25 મે 1967, બરાબર. જે રીતે ઉપર લખ્યું છે જ પ્રમાણે 13 મે 1962 ટુ 25 મે 1967, અને બાજુમાં શું લખવાનું રહેશે? સેકન્ડ, બરાબર. પછી ત્રીજા નંબર પર છે ડૉક્ટર ઝાકીર હુસેન. તો એ છે એ આવશે 13 મે 1967થી લઈને 13 મે 1969, 1967થી લઈને 1969 સુધી ઝાકીર હુસેન હતા ત્રીજા નંબર ઉપર. પછી ચોથા નંબર ઉપર પણ આવશે કે જે 13 મે 1969થી લઈને 24 ઓગસ્ટ 1974. તો તમે આ ડીસીમાં હું તમને કરાવીશ, પણ તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમને ફોટા સહિત એ ક્યાંથી ક્યાં સુધીના પ્રેસિડન્ટ રહ્યા હતા એ તમને આ બતાવશે. તો તમારે એ તમારી જાતે લખવાનું રહેશે. જુઓ, અહીંયા આપ્યા છે કરેક્ટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ, એક્ટિવિટી 4C. ડૉક્ટર ઝાકીર હુસેન વોઝ ધ 5th પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા. તો એ શું આવશે? તો કે ના, ડૉક્ટર ઝાકીર હુસેન ડૉક્ટર ઝાકીર હુસેન વોઝ ધ 3rd પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા, કારણ કે ત્રીજા નંબર ઉપર ના હતા, 5 નંબર ઉપર ન હતા. પછી બીજા નંબર ઉપર આપ્યું છે કે શ્રી આર વેંકટેરમણ વોઝ ધ 11th પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 11th નહોતું, પણ 8 નંબર ઉપર આવશે, બરાબર છે. તો ત્યાં લખવાનું રહેશે 8. પછી છે રાજેન્દ્ર પ્રસાદ છે તે 3rd પ્રેસિડન્ટ હતા. તો કે ના, તે હતા ફર્સ્ટ. તો ત્યાં લખવાનું રહેશે ફર્સ્ટ. પછી છે એપીજે અબ્દુલ કલામ છે તે 10મા પ્રેસિડન્ટ હતા. તો કે ના, તે કોણ હતું? તો કે 11 નંબર ઉપર જે આપેલા છે એપીજે અબ્દુલ કલામનો ફોટો, તો 11 નંબર ઉપર પ્રેસિડન્ટ બન્યા હતા એપીજે અબ્દુલ કલામ. અને પાંચમું છે કે આર નારાયણ વોઝ ધ 12th પ્રેસિડન્ટ. તો અહીંયા શું આવશે? તો એ આવશે 10th, બરાબર. 10મા નંબર ઉપર છે કે આર નારાયણ. તો એ 10મા પ્રેસિડન્ટ ઇન્ડિયાના હતા. હવે આપણે જોઈએ એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 છે, સરસ મજાની સ્ટોરી આપેલી છે. હન્ટર ઓર હન્ટેડ, બરાબર. એટલે શું થાય? શિકારી અને શિકાર. તો અહીંયા ચિત્ર સહિત સ્ટોરી આપેલી છે, હું તમને કરાવું છું. તમે ધ્યાન આપો અને સાથે જે સ્પેલિંગ લખાવું એ પણ તમારે લખવાના રહેશે. ધેર વોઝ અ બ્યુટીફુલ લેક ઇન અ ફોરેસ્ટ. સરસ મજાનું તળાવ હતું, સુંદર મજાનું તળાવ હતું. ક્યાં હતું? તો કે જંગલમાં. 4 ફ્રેન્ડ્સ, અ ડિયર, અ ક્રો, અ માઉસ એન્ડ અ ટર્ટલ લીવ્ડ ધેર. જુઓ, ભૂતકાળનું આખું પાઠ આપેલો છે. એટલે કે સુંદર મજાના જંગલમાં, સુંદર મજાના તળાવ ઉપર 4 ફ્રેન્ડ રહેતા હતા. કોણ કોણ હતું? તો કે એક હરણ હતું, એક કાગડો હતો, એક ઉંદર હતો અને એક કાચબો હતો. તે ત્યાં રહેતા હતા. ધે મેટ એવરી ડે નિયર ધ લેક. તે ચારેય જણા દરરોજ મળતા હતા. ક્યાં? તો કે તળાવની નજીક. એઝ યુઝ્યુઅલ ધે મેટ વન ડે બટ ધ ડિયર વોઝ મિસિંગ. એક દિવસ એવું થયું, દરરોજ ચારેય જણા મળતા હતા, પણ એક દિવસ એવું થયું કે
હરણ છે તે હાજર રહ્યું ન હતું. તો અહીંયા શું સ્પેલિંગ બનશે? હન્ટર એટલે શું થશે? શિકારી. બ્યુટીફુલ એટલે સુંદર. લેક તળાવ. ફોરેસ્ટ જંગલ. પછી છે ડિયર એટલે કે હરણ. ક્રો એટલે કે કાગડો. માઉસ એટલે ઉંદર. તો એક દિવસ હરણ છે તે ચારેય જણા દરરોજ મળતા હતા નદી કિનારે. ત્યારે એક દિવસ હરણ છે તે ગેરહાજર રહ્યું. માઉસ એ ફ્રેન્ડ્સ વેર ઇઝ અવર ડિયર ડિયર. જો અહીંયા ડિયર ડિયર બંને વખત લખેલું છે, સ્પેલિંગ અલગ છે, ઉચ્ચાર બંનેનો સેમ થાય છે ડિયર. એટલે માઉસ એટલે કે ઉંદર એમ કહે છે કે મિત્રો વેર ઇઝ અવર ડિયર ડિયર એટલે શું થાય કે આપણું વહાલું ડિયર હરણ. DEAR ડિયર એટલે વહાલું અથવા પ્રિય, બરોબર. અને DEER ડિયર એટલે હરણ. તો આપણું જે પ્રિય વહાલું હરણ છે તે ક્યાં ગયું? ક્રો સે ડોન્ટ વરી શી વિલ બી હિયર સૂન. એટલે કાગડો એમ કહે છે કે ચિંતા ન કરો, તે થોડી જ વારમાં અહીંયા આવશે. ટર્ટલ સે શી ઇઝ ઓલવેઝ ઓન ટાઈમ શી મે બી ઇન ટ્રબલ ટુડે. તે હંમેશા તેના સમય જ હોય છે. જો શી લખ્યું છે, બરોબર છે, એટલે તે હંમેશા તેના સમયમાં જ હોય છે. શી મે બી કદાચ તેને મુશ્કેલી આજે આવી હશે. તો અહીંયા સ્પેલિંગ કયો બનશે? તો કે વરી એટલે કે ચિંતા કરવી. વરી એટલે કે ચિંતા. ટ્રબલ એટલે મુશ્કેલી. ટ્રબલ એટલે શું થાય? તો કે મુશ્કેલી. આજે તે કદાચ મુશ્કેલીમાં હશે. માઉસ સે આઈ થિંક યુ આર રાઇટ ઇટ્સ ટુ લેટ શી મે બી ઇન ટ્રબલ. મને પણ એવું લાગે છે કે તું જે કહે છે તે સાચું છે. આજે તેને ખૂબ જ મોડું થયું છે, તે કદાચ તેને મુશ્કેલી આવી હશે. તો અહીંયા લેટ એટલે મોડું. લેટ એટલે મોડું. ક્રો સે વેલ ડોન્ટ વરી આઈ કેન ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ આઈ વિલ ફાઇન્ડ હર આઉટ. એટલે કાગડો એમ કહે છે કે ચિંતા ન કરો, હું ઉડી શકું છું જંગલમાં, તો હું તેને શોધી કાઢીશ. ટર્ટલ સે વિલ યુ ઇન્ફોર્મ અસ એઝ સૂન એઝ યુ લોકેટ હર. કાચબો એટલે એમ કહે છે કે તને જો તે કોઈ જગ્યામાં મળી જાય તો અમને જણાવજે. તો અહીંયા હવે સ્પેલિંગ બનશે
અહીંયા ફાઇન્ડ આઉટ એટલે થશે શોધી કાઢવું. ફાઇન્ડ આઉટ એટલે શું થાય? ફાઇન્ડ હર આઉટ લખ્યું છે ને કે તેને શોધી કાઢીએ. ફાઇન્ડ આઉટ એટલે કે શોધી કાઢો. પછી છે ઇન્ફોર્મ. ઇન્ફોર્મ એટલે કે જણાવવું. લોકેટ એટલે કે ચોક્કસ જગ્યા અથવા તો સ્થળ. બરાબર. પછી લખ્યું છે ક્રોસ ઇઝ સર્ટેનલી આઈ વિલ એટલે કે ચોક્કસ હું જણાવીશ. એટલે અહીંયા પણ સર્ટેનલી એટલે કે અવશ્ય અથવા તો ચોક્કસ હું જણાવીશ. બરોબર. The crow flew over the forest. He heard the deer voice. કાગડો છે તે જંગલ તરફ ઉડ્યો. તેણે ડિયર વોઇસ એટલે કે હરણનો અવાજ સાંભળ્યો. એટલે અહીંયા આવશે વોઇસ. વોઇસ એટલે કે અવાજ. અને હિયર એટલે કે સાંભળવું, પણ અહીંયા હિયર કર્યું છે એટલે શું થશે? ડી પ્રત્યે લગાડ્યો છે, ભૂતકાળવાળું રૂપ છે એટલે કે સાંભળ્યું. બરાબર. તેણે તેનો અવાજ સાંભળ્યો. ડિયર સે હેલ્પ હેલ્પ કેન સમવન હિયર મી એટલે શું કહે છે? મને મદદ કરો, કોઈ મને સાંભળી શકે છે? કેન સમવન એટલે કે કોઈ મને સાંભળી શકે છે? આઈ એમ ટ્રેપ્ડ, આઈ કાન્ટ ફ્રી માય સેલ્ફ, પ્લીઝ હેલ્પ. શું કહે છે? આઈ એમ ટ્રેપ્ડ એટલે કે હું ફસાઈ ગયેલો છું, હું મારી જાતને ફ્રી કરી શકું તેમ નથી. પ્લીઝ હેલ્પ મહેરબાની કરીને કોઈ મને મદદ કરો. તો અહીંયા આવશે ટ્રેપ્ડ એટલે થશે ફસાયેલું. ટ્રેપ્ડ એટલે ફસાયેલું. એટલે શું કહે છે? કેન સમવન હિયર મી એટલે કે કોઈ મને સાંભળી શકે છે? આઈ એમ ટ્રેપ્ડ હું ફસાયેલો છું, હું મારી જાતને ફ્રી કરી શકું તેમ નથી, તો મને મદદ કરો. ધ ક્રો હિયર ધ ડિયર્સ ક્રાય, હી કેમ ડાઉન. કાગડાએ તેનો અવાજ છે, હરણનો અવાજ સાંભળ્યો. તે રડતું હતું, તે મદદ માટે બોલતું હતું. તેનો અવાજ સાંભળ્યો અને તે નીચે ઉતર્યું. ક્રો સે હે ફ્રેન્ડ હાઉ ડીડ યુ ગેટ ટ્રેપ્ડ. કાગડાએ તેને જોયો એટલે તે કહે છે કે તું કઈ રીતે ઝાડમાં ફસાયો. ડિયર સે અ હન્ટર ટ્રેપ્ડ મી કે એક શિકારીએ મને ફસાવ્યો છે. ક્રો સે નો પ્રોબ્લેમ, આઈ વિલ ટેલ અવર ફ્રેન્ડ્સ અબાઉટ યુ, વી વિલ ડુ સમથિંગ એન્ડ સેવ યુ ફ્રોમ ધ હન્ટર્સ નેટ. તું ચિંતા ના કર, આઈ વિલ ટેલ અવર ફ્રેન્ડ હું આના વિશે આપણા ફ્રેન્ડને જણાવીશ. અમે બધા તને બચાવવા માટે અને જે ફ્રોમ ધ હન્ટર નેટ એટલે શું થાય કે જે શિકારીની જે જાળી છે તેમાંથી તને બચાવવા માટે કોઈ રસ્તો છે તે શોધી કાઢીશું, તને બચાવીશું. એટલે અહીંયા આવશે નેટ. નેટ એટલે શું થાય? જાળી. નેટ એટલે જાળી. The crow hurriedly flew back and informed the friends about deer condition. એટલે કાગડો છે તે ઝડપથી ઉડ્યો અને તેના ફ્રેન્ડ પાસે બધા હતા, માઉસ હતું, ટર્ટલ હતું. બરોબર. તેની પાસે જઈ અને તેને માહિતી આપે છે કે હરણની દશા કેવી છે. તો અહીંયા આવશે હરી એટલે ઝડપથી. પછી ઇન્ફોર્મ, ઇન્ફોર્મ આવી ગયું. બરાબર. પછીનો છે કન્ડિશન.
ટર્ટલ સે ઓ માય ગોડ હાઉ કેન વી સેવ હર. એટલે જ્યારે કાગડો છે તેને કહે છે કે હરણ છે તે નેટમાં ફસાઈ ગયું છે, શિકારીએ તેને ફસાવી દીધું છે તેની નેટમાં. ત્યારે કાચબો એમ કહે છે કે હે ભગવાન, હાઉ કેન વી સેવ હર, આપણે તેને કઈ રીતે બચાવીશું. માઉસ સે આઈ હેવ એન આઈડિયા, મારી પાસે એક યુક્તિ છે. આઈડિયા એટલે યુક્તિ. આઈ વિલ ગો ધેર એન્ડ કટ ધ નેટ, હું ત્યાં તેની આગળ જઈશ અને નેટ છે તેને કાપી નાખીશ. ક્રોસ એ ધેટ ગ્રેટ એન્ડ આઈ કેન ટેક યોર ધેર ફાસ્ટર, અને હું તને ત્યાં ઝડપથી ત્યાં લઈ જઈશ. એટલે ગ્રેટ એટલે થશે ઉત્તમ. ગ્રેટ એટલે ઉત્તમ. હે લિટલ ફ્રેન્ડ્સ કમ ઓન, આઈ વિલ ટેક યુ ધેર હોલ્ડિંગ ઇન માય બેગ. એટલે કાગડો એમ કહે છે કે હું તને ત્યાં ઝડપથી લઈ જઈશ. હે લિટલ ફ્રેન્ડ્સ એટલે કે ઉંદર કેવડું હોય છે, નાનકડું એવું હોય છે. આઈ વિલ ટેક યોર ધેર હોલ્ડિંગ ઇન માય બેગ, હું તને મારી ચાંચમાં લઈને પકડીને તને ત્યાં લઈ જઈશ. એટલે હોલ્ડ એટલે છે પકડવું. ચાંચ, બરોબર. હવે શું થશે તો કે કાચબો જે કાગડો છે તે ઉંદરને ત્યાં લઈ જાય છે. તો હવે પછી જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે તો આપણે જે અહીંયાથી પાઠ બાકી છે બીજા પેજ નંબર 53 થી ત્યાંથી પાઠ કરીશું અને તેના સ્પેલિંગ પણ હું તમને કરાવીશ અને સાથે સાથે બીજી એક્ટિવિટીઝ કરીશું. હરિઓમ.